હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વર્સ કિચન. કેમ છો બધા? હું છું વર્ષા. સુપર હેલ્ધી, ટેસ્ટી અને ઇઝી રેસિપીઝ જોવા માટે વર્સ કિચન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને તમને જો મારી રેસિપી ગમતી હોય તો વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો. થેન્ક્સ એન્ડ સ્ટે હેલ્ધી. આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવી નવી વાનગી બનાવીશું. આ દેશી જૂની વાનગી છે અને એ છે શિયાળાની ઠંડીમાં ખાસ બનાવવામાં આવતું અને ખાવામાં આવતું જામનગરનો ફેમસ ઘૂંટો, જે ખૂબ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે અને પોષક તત્વોની દ્રષ્ટિએ તો ખૂબ જ હેલ્ધી છે. આનાથી વજન ઘટે છે અને વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે. અને શિયાળામાં આ ઘૂંટો જરૂરથી બનાવીને ખાવો જ જોઈએ. તેના માટે જરૂરી શાકભાજી તમે જોઈ શકો છો: ટીંડોળા, પરવળ, વટાણા, શિંગદાણા, તુરિયા, ગલકા અને દેશી રીંગણ લીધા છે. આ બધાને મીડિયમ ટુકડામાં સમારી લેવાનું છે અને 8થી 9 વ્યક્તિને સૌ થાય તેટલો ઘૂંટો અત્યારે બની રહ્યો છે. અને એ પણ અમારી બાની ઓરિજિનલ દેશી રીતથી. તો એક સાઈડ ચીલી કટરમાં આ રીતે શિંગદાણાને, કાચા શિંગદાણા લીધા છે, તેને આ રીતે ક્રશ કરી લેવાના છે અધકચરા. અમારા બા મૂળ જામનગરના છે અને રાજકોટ કાલાવડમાં મોટા થયા છે અને તેમને જામનગરનો ઘૂંટો એકદમ સરળ રીતે બનાવતા આવડે છે. વર્ષો જૂની તેમની આ રીત છે. એટલે હું તમને કહી શકું છું કે આપણે બાની ઓરિજિનલ રીતથી આજે આપણે આ ઘૂંટો બનાવતા શીખીશું. તો શિંગદાણા આ રીતે એકદમ સરસ અધકચરા ક્રશ કરી લીધા છે. તમે મિક્સરમાં પણ તેને અધકચરો ક્રશ કરી શકો છો. અને પરવળને છાલ ઉતારીને મીડિયમ ટુકડામાં સમારી લેવાનું છે. 250 ગ્રામ જેટલા ટીંડોળા છે, 250 ગ્રામ જેટલા પરવળ છે, 200થી 250 ગ્રામ જેટલા વટાણા લીધા છે, એક તુરિયું ને ગલકું લીધું છે. અને પરવળના બિયા જો કડક હોય તો બિયા કાઢી લેવા, અને બિયા જો એકદમ સરસ કૂણા હોય તો તેને બિયા સાથે જ સમારી લેવાના છે. અને ઘૂંટામાં બને એટલો લીલા શાકભાજીનો જ ઉપયોગ કરવાનો છે. તો ઘૂંટો એકદમ સરસ લીલો, સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તૈયાર થશે. તેમાં કોઈ પણ પ્રકારના લાલ શાકભાજીનો ઉપયોગ નથી કરવાનો. તુરિયા ગલકાની છાલ ઉતારીને તેને પણ મીડિયમ ટુકડામાં સમારી લેશું. બધું શાકભાજી એ રીતે કટિંગ કરવાનું છે કે બધું એકસાથે સરસ રીતે બફાઈ જાય. અને તુરિયા ગલકાને એક વખત ટેસ્ટ કરીને જોઈ લેવું કે તે કડવાતો નથી ને. રાજકોટનો ફેમસ તાવો ચાપડી પણ આપણે બા પાસેથી ગયા શિયાળામાં શીખ્યા હતા 1 વર્ષ પહેલાં, જે તમે બધાએ ખૂબ જ પસંદ કર્યો અને બનાવીને મને બધાએ ફોટા પણ ઘણા બધાએ મોકલ્યા છે અને કમેન્ટ્સ પણ બહુ સારી એવી આવી છે. અને આ ઘૂંટામાં અત્યારે આપણે એકદમ દેશી મોટું રીંગણ આવે છે ઓળાનું, એનો જ ઉપયોગ કરી રહ્યા છીએ. તમને નાના દેશી કૂણા રીંગણ મળી જાય તો એનો ઉપયોગ પણ કરી શકો છો. 250 ગ્રામ જેટલા એકદમ સરસ તાજા લીલા વટાણા લીધા છે. અને અત્યારે શિયાળામાં વટાણા બહુ જ સરસ આવતા હોય છે. લીલા વટાણાથી ઘૂંટાનો સ્વાદ અને કલર સરસ આવે છે. આમાં ગાજર કે ગુવાર કે એવું કંઈ નહીં નાખવાનું. લીલો લીલો જ ઘૂંટો બનાવવાનો, બધા લીલા જ શાકભાજી નાખવાના. એકદમ દેશી લીલા તાજા શાકભાજીનો જ ઉપયોગ કરવાનો છે. આમાં દેશી દૂધીનો પણ આપણે આમાં ઉપયોગ કરીશું. પેલા સરસ આ લીલો લીલો જ ઘૂંટો કરવો હોય એમાં ફ્રૂટ નહીં નાખવાનું, ગાજર નહીં નાખવાનું, ગુવાર નહીં નાખવાનો, કઠોળ નહીં નાખવાના, ખાલી બધા લીલા જ શાકભાજી, કેસોડા, ગલકા, દૂધી, વટાણા. આમાં આપણે બધા લીલા શાકભાજીનો જ ઉપયોગ કરવાનો. આમાં બીજા કાંઈ વધારાના શાકભાજી હોય જ નહીં. તો આમાં બધા કઠોળ ને ફ્રૂટ ને એવું બધું નાખે છે અત્યારે. તો આપણે વર્ષો પહેલાં તો આપણે જે બનાવીએ છીએ એમાં તો આપણે પહેલાં ન નાખતા ને. આપણે આવી રીતે દેશી ઓછા લીલા શાકભાજીથી બનાવવાનું. પહેલા જે રીતે દેશી ઘૂંટો બનતો એ રીતે જ બને છે હજી પણ અમારા ઘરે. પહેલા દેશી ઘૂંટો બનતો આ જ રીતે, આપણે એ જ રીતે બનાવી હતી ઘૂંટો. આ દેશી ગોળ દૂધી છે. એનો છાલ સરસ દૂધી તો છાલ ઉતારાય નહીં. એકદમ કૂણી દૂધી હોય તો છાલ ઉતારવાની જરૂર નથી. થોડી જાડી છાલ હોય તો ઉતારી નાખવાની.
દૂધી અને દેશી રીંગણનું પ્રમાણ વધારે રાખવાનું અને બિયા વગરના હોય તેવા જ પસંદ કરવા, તો ઘૂંટો વધારે સ્વાદિષ્ટ અને એકદમ સરસ ઘટ પણ બનશે અને હેલ્ધી પણ બનશે. અસલ દેશી ઘૂંટો ખાવો હોય તો આપણે લીલા શાકભાજીનો જ ઉપયોગ કરવાનો. એક કુકરમાં અત્યારે અડધો લીટર જેટલું પાણી નાખી રહ્યા છે. બાફવામાં પાણીનું પ્રમાણ થોડું વધારે લેવાનું. પોણો લીટર જેટલું પાણી ઉકળવા મૂકવાનું છે પહેલાં ગેસ પર, અને પછી એમાં જે નાખવામાં આવતા મસાલા હોય છે તે બધા વાટીને આપણે નાખીશું. પાણી પહેલાં ઉકળવા દેવાનું અને પછી બધી આ વસ્તુ નાખવાની અંદર. આવી રીતે વાટી નાખાય. પથ્થરથી તજને વાટી રહ્યા છે બા ના પાડે છે કે મિક્સરમાં ને ખાંડણીમાં નહીં વાટવાનું, આ રીતે પથ્થરથી વાટો ને તો એનો સ્વાદ અને સુગંધ 100 ગણો વધી જાય છે. બાએ પહેલા તજને વાટ્યા. 2 ટુકડા તજ, 8 થી 10 મરી અને લવિંગને અધકચરા વાટીને ઉકળતા પાણીમાં નાખવાના છે. તજ, લવિંગ, મરીનો તમે મિક્સરમાં અધકચરો પાવડર કરીને પણ આ પાણીમાં નાખી શકો છો. એનાથી પણ ફ્લેવર બહુ જ સરસ આવશે. વાહ, સુગંધ બહુ મસ્ત આવે છે પાણીમાંથી તજ, લવિંગ, મરીની. 10 લવિંગ અને મરી નાખ્યા છે ટોટલ. મીડિયમ તીખા મરચાં અને આદુ. તીખાશ તમને જેવી ભાવતી હોય એ પ્રમાણે તીખા મરચાં લેવાના. આમાં બા તીખી મરચી અને મીડિયમ તીખા મરચાં બધું જ મિક્સ કરી રહ્યા છે. અને આદુ પણ 100 ગ્રામ જેટલું છે. આખા આદુ મરચાંની જગ્યાએ આદુ મરચાંની પેસ્ટ કરીને જ નાખી દેવી, જેથી એકદમ સરસ રીતે ભળી જાય તે. અત્યારે બાએ આખા નાખ્યા છે. લીમડો, આદુ મરચાં, તજ, લવિંગ, મરી, લીમડો અને તીખી મરચી બધું પાણીમાં ઉકાળવાનું પહેલા. 2 તીખી મરચી અને 3 મીડિયમ તીખા મરચાં લીધા છે અને 2 ટેબલસ્પૂન જેટલું આદું લીધું છે. આ બધું તમે પેસ્ટ કરીને નાખી દેશો તો ઇઝી પડશે. 1 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલી હિંગ, સ્વાદ પ્રમાણે નમક એટલે કે મીઠું અંદાજે નાખવું. સ્વાદ પ્રમાણે ગોળ નાખવાનું. કૂટામાં ગોળ પણ હોય. હા, પાણી એક વખત સરસ ઉકળે એટલે એમાં બધું સુધારેલું લીલું દેશી શાકભાજી નાખી દેવું. અને અમારા બા કુકરમાં જ ઘૂંટો પહેલેથી બનાવે છે અને નાનપણથી અમે આ ઘૂંટો બાના હાથનો ખાતા આવ્યા છીએ. આ ઘૂંટો ખાધા બાદ અમને કોઈ વાડીનો કે પ્રોગ્રામનો ઘૂંટો ભાવતો નથી. આ એટલો સરસ બને છે. અને આ રેસીપી એકદમ સહેલી છે અને એકદમ ઓછા સમયમાં ઓછા સામગ્રીથી બની જાય છે અને બહુ જ પૌષ્ટિક છે અને બનાવવામાં પણ એકદમ સરળ છે. કાચું શીંગ તેલ નાખવાનું છે 2 ટેબલસ્પૂન જેટલું. બાનું માનવું છે કે ઘૂંટામાં કાચું શીંગ તેલ ખાસ નાખવાનું, એને કારણે ઘૂંટો પચવામાં સહેલો પડે અને તેનાથી વાયુ ન થાય. અને ગેસ વાયુ ન થાય એટલા માટે જ, અને તીખાશને સ્વાદ અને સુગંધ સરસ આવે એટલા માટે આમાં તજ, લવિંગ, મરી અને આદું નાખવામાં આવે છે. કોઈ પણ પ્રકારના રેડીમેડ ગરમ મસાલાનો આમાં ઉપયોગ નથી થતો. ઘરેલું સામગ્રી અને ઘરેલું મસાલા અને દેશી શાકભાજીથી જ આ ઘૂંટો તૈયાર થાય છે. આ રીતે એક વખત બધું મિક્સ કરી લેવાનું, તેલ, પાણી, મસાલામાં શાકભાજીને. આજે આપણે અધકચરા વાટેલા શિંગદાણા હતા
તે અડધો કપ જેટલા નાખ્યા. કાચા શિંગદાણા લીધા છે. તમે આમાં શીંગ પલાળીને ત્યારબાદ તેને અધકચરી વાટીને પણ નાખી શકો. અને પાણીની હજુ જરૂર જણાય છે તો થોડું પાણી નાખી રહ્યા છે. પાણી જરૂર પ્રમાણે નાખવું. શિંગદાણાનો ક્રંચ ઘૂંટામાં બહુ જ સરસ સ્વાદ આપે છે અને શિંગદાણાનું પ્રોટીન પણ મળી રહે છે. અને લીલા શાકભાજીમાં તો વિટામિન્સ અઢળક પ્રમાણમાં હોય જ છે. બાફવામાં જે પ્રમાણે પાણીની જરૂર પડે તે પ્રમાણે પાણી નાખવું. હવે કુકરમાં 4 થી 5 વિસલ વાગે ત્યાં સુધી મીડિયમ ગેસની ફ્લેમ પર બાફવાનું છે બધું જ શાકભાજી. જનરલી બધા વાડીએ તપેલામાં બધું શાકભાજી કઠોળ મિક્સ કરીને આખો દિવસ ઉકાળીને બનાવતા હોય છે. પરંતુ અમારા બા આ માત્ર અડધો કલાકમાં ઘૂંટો બનાવીને તૈયાર કરે છે અને ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. તમે પણ આ રીતે એક વખત ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. આ ઘૂંટો સ્વાદમાં અને પૌષ્ટિકની હેલ્થની દ્રષ્ટિએ બહુ જ ઉત્તમ બને છે. મીડિયમ ગેસની ફ્લેમ પર 5 સીટી વાગે ત્યાં સુધી બફાવા દેશું અને પછી કુકર તેની જાતે જ ઠંડુ પડે અને બધી હવા નીકળી જાય તેની જાતે જ ત્યાં સુધી ઠંડુ પડવા દેવાનું છે. ત્યારબાદ જ ખોલવું જેથી શાકભાજી એકદમ સરસ રીતે બફાય. તો હવે શાકભાજી બધું સરસ બફાઈ ગયું છે, જોઈ શકો છો તમે. તો તેમાંથી આપણે પાણીનો ભાગ પહેલાં અલગ કરી લેશું અને ત્યારબાદ શાકભાજીને પાઉંભાજીના મેશરથી થોડું મેશ કરી લેશું. તમે ડાયરેક્ટ આમાં બ્લેન્ડર ફેરવીને પણ તેને મેશ કરી શકો છો. શાકભાજી થોડું દાણેદાર રહે તે રીતે મેશ કરવાનું છે, સાવ પેસ્ટ નથી કરી નાખવાની. હવે જે પેનમાં ઘૂંટો તૈયાર કરવાનો હોય મસાલા સાથે તેમાં જ આપણે કાઢી લેશું અને તેના પાણી સાથે મિક્સ કરી દઈશું. સુગંધ બહુ મસ્ત આવે છે અત્યારે. આમાં થોડું બ્લેન્ડર તમારે ફેરવવું હોય ને તોય ફેરવી દેવાય, એટલે એક રસ થઈ જાય અધકચરું. આ રીતે ચાલુ બંધ કરીને બ્લેન્ડર 2 થી 3 વખત ફેરવશો એટલે સરસ થઈ જશે. જરૂર પડે તો થોડું પાણી નાખીને હવે તેને ગેસ પર મીડિયમ ગેસની ફ્લેમ પર ઉકાળવાનું છે. હવે તેમાં સ્વાદ પ્રમાણે મસાલા નાખવાના છે. 2 ચમચી જેટલું ધાણા જીરું, લીલું લસણ, ધીમા ગેસે 5 મિનિટ ઉકાળવાનું બધા મસાલા નાખીને. જરૂર પડે તો પાણી નાખવાનું. કોથમીર ભારોભાર નાખવાની. એક લીંબુનો રસ નાખવો. નાનું હોય તો 1.5 થી 2 લીંબુ નાખવાને, મોટું હોય તો 1 લીંબુ નાખવાનું. આમાં ટીંડોળા પણ 250 ગ્રામ નાખ્યા હતા ને. રીંગણ દૂધીનું પ્રમાણ વધારે રાખવાનું તો સ્વાદ વધારે સરસ આવે. અને ભારોભાર લીલું લસણ નાખવાનું. પાણીના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું નાખવું. બહુ મસ્ત સુગંધ આવે છે, એકદમ જોરદાર. મેં અત્યારે ટેસ્ટ કર્યું જરાક એવું. ટેસ્ટમાં તો એટલું મસ્ત તીખાશ આવે છે અને થોડીક ખટાશ, થોડીક નમકીન અને જરાક એવો ગોળ નાખ્યો છે તો ટેસ્ટમાં બહુ જ સરસ બન્યું છે. અને આ તો વિટામિન્સથી અને ફાઈબરથી ભરપૂર ઘૂંટો તૈયાર થયો છે, એકદમ લીલોછમ, ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી. તમે લોકો પણ આ રેસીપી ચોક્કસથી એકવાર આ રીતે ટ્રાય કરજો જ અને પછી મને જણાવજો કે કેવું બન્યું છે. બસ
બસ આને માત્ર 5 જ મિનિટ ઉકાળવાનો છે, કેમ કે આપણે પહેલેથી બધું સરસ બાફી લીધું છે અને આ રીતનો જ આનો ગ્રીનિશ યલો કલર હોય. અને આ ઘૂંટો ખાસ બાજરાના રોટલા અને ખીચડી સાથે સર્વ કરવામાં આવે છે. આ ઘૂંટામાં બાજરાનો રોટલો ચોળીને ખાવામાં આવે, સાથે માખણ અને ગોળ હોય તો મજા પડી જાય. પ્રમાણસર શાકભાજી અને મસાલાથી બનાવેલો આ ઘૂંટો સ્વાદમાં એકદમ ચડિયાતો બન્યો છે અને મસાલા થોડા ચડિયાતા હોય, ટેસ્ટ થોડોક ચડિયાતો આવે એ પ્રમાણે જ મસાલા કરવાના છે. તો ગરમા ગરમ ઘૂંટાને આપણે હવે સર્વ કરીશું બાજરાના રોટલા, ખીચડી, ડુંગળી, ગોળ અને છાશ સાથે. તમે જો લસણ ડુંગળી ન ખાતા હો તો આમાં આદુને વધારે નાખશો અને તજ, લવિંગ, મરી પણ ચડિયાતા નાખશો તો સ્વાદમાં એકદમ જોરદાર જ બનશે. તો ઘૂંટાને આપણે ભારોભાર કોથમીર અને લીલા લસણથી સર્વ કરીશું. અને બાજરાનો રોટલો પણ બનીને તૈયાર છે. ઘૂંટામાં ઘણા પાલક પણ નાખતા હોય છે લીલો રંગ લાવવા માટે, પણ અમારા બાનું કહેવું છે કે પાલક નાખવાથી ઘૂંટાનો સ્વાદ ફીકો પડી જાય છે, તો પાલક વગર બનાવશો તો ખાવાની વધારે મજા આવશે. તો સાથે લીલી ડુંગળી, ગોળ અને ઘરની બનાવેલી તાજી મોળી છાશ આપણે સર્વ કરી છે. અમારા ફેમિલીમાં બધાને જ અને પર્સનલી મને પણ અને નાના બાળકોથી લઈને મોટા બધાને આ ઘૂંટો બહુ જ પસંદ છે અને બહુ જ ભાવે છે. તમારામાંથી કોને કોને ઘૂંટો ખૂબ જ ભાવે છે તે લોકો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવે. અને તમે જો આવી દેશી વાનગીઓના ફેન હો તો મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો. અમારા બાની એકદમ સરળ રીતે અસલ દેશી ઘૂંટો બનાવવાની રીત તમને ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી.